टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને તૃપ્તિ પાસેથી। ગુડ મોર્નિંગ આપ બંનેને। નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? जी घણા બધા સ્ટોક ફોકસમાં છે, પરંતુ શરૂઆત બીએસસીથી કરી। હવે બીએસસીની અંદર સમાચાર બની રહ્યા છે એનએસસીને કારણે, કારણ કે એનએસસીએ ખાસ કરીને ગઈકાલે એક સર્ક્યુલર બહાર પાડ્યું અને આ સર્ક્યુલરની અંદર તેમણે જે અત્યારે સાપ્તાહિક અને માસિક એક્સપાયરી જે ગુરુવારના રોજ થાય છે વિવિધ કોન્ટ્રાક્ટ્સની, તે હવે છેલ્લા સોમવારે કરવાનો નક્કી કર્યો છે। ગુરુવારની બદલે તેમણે સોમવાર કર્યો છે, કારણ કે જે આપણે આગળ સેબીના જે અમુક નિયમો આવતા જોયા હતા, ત્યારબાદ સેન્સેક્સની એક્સપાયરી પણ અને બીજી બધી એક્સપાયરી પણ મહિનાના છેલ્લા ગુરુવારે થતી હતી અને એક મોટો જે લાભ છે એનો બીએસસીને મળી રહ્યો હતો, જેની સામે હવે એનએસસીએ અહીંયાથી નિર્ણય લીધો છે અને બધી તમામ એક્સપાયરીઓ સોમવારે કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે ખાસ કરીને અહીંયાથી સ્પર્ધા બંને વચ્ચે જે છે એ વધારે તીવ્ર થતી આપણને દેખાશે। એટલે આજના દિવસે ચોક્કસ અહીંયાથી બીએસસી પર એક અસર આવતી દેખાશે, એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ કોફોર્જના પર નજર રાખવાની છે। ગઈકાલે આપણે વાત કરી હતી, બોર્ડ બેઠક હતી, સ્ટોક સ્પ્લિટ પર તેઓ વિચાર કરવાના હતા અને આ શેર વિભાજનને મંજૂરી મળતી દેખાય છે। એક શેરને 5ની અંદર સ્પ્લિટ કરવામાં આવશે અને ખાસ કરીને એના પર એટલે એને લઈને આજે એક એક્શન જોવા મળશે। બીજી તરફ એક એમણે સાબરે કોર્પોરેશન સાથે પણ કરાર કર્યા છે પ્રોડક્ટ ઇનોવેશન અને ડિલિવરીને ઝડપી બનાવવા માટે, એટલે એની પણ કદાચ કોઈ અસર આવતી જોવા મળશે। પરંતુ ખાસ કરીને અહીંયાથી મહત્ત્વનું એ રહેશે કે જે પ્રકારે સ્પ્લિટના સમાચાર આવતા દેખાયા છે એ વધારે મહત્ત્વના આજના દિવસે કોફોર્જની અંદર પ્લે કરતા દેખાશે। જોકે જેફરીઝ અહીંયાથી કોફોર્જ પર જો બાયનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને તેમણે 10,350ના કર્યા છે અને એમનું કહેવું છે કે ખાસ કરીને 1.6 બિલિયનના એક ગ્રેટર રેવન્યુ વિઝિબિલિટીવાળો તેમણે કરાર અહીંયાથી કર્યો છે અને આનાથી ખાસ કરીને ટ્રાવેલ વર્ટિકલની અંદર અને લાર્જ ડીલ મળતા તેમનું ભવિષ્ય અહીંયાથી સારું રહેશે। એટલે કોફોર્જ પર એક એ રાખજો, આજના દિવસ અહીંયાથી પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે છે। આ ઉપરાંત તમારે ખાસ કરીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખવાની છે કે જે આંગળી કંપનીએ મહારાષ્ટ્રના મહાડમાં એક પ્લાન્ટનું બિરલા ઓપસ જે એમનો પેન્ટનો બિઝનેસ છે એના માટેના એક પ્લાન્ટની ઉત્પાદન શરૂ કર્યું છે। 6માંથી 5 ગ્રીનફિલ્ડ પ્લાન્ટનું ઉત્પાદન શરૂ કર્યું છે અને કંપનીની વાર્ષિક પેન્ટ ઉત્પાદન ક્ષમતા અહીંયાથી 1096 મિલિયન લીટરની છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। અહીંયાથી પોઝિટિવિટી આજે ગ્રાસિમની અંદર પણ તમને આવતી જોવા મળશે, જે પ્રકારે કંપની એગ્રેસિવલી અહીંયા પેન્ટ બિઝનેસની અંદર પોતાની ફૂટપ્રિન્ટ વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે। બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશન પર નજર રાખવાની છે, કારણ કે તેમણે રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અહીંયા 3 ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટેની બોલીઓ જીતી લીધી છે। ખાસ કરીને બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર આધાર પર આ બોલીઓ તેમણે જીતી છે, એટલે ચોક્કસથી અહીંયા જે પાવર ગ્રીડમાં પણ તમને એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળશે। જોકે ગઈકાલના જે આપણે નીચલા સ્તરેથી રિકવરી જોઈએ હતી એમાં સરકારી કંપનીઓમાં સારી એવી રિકવરી આવી હતી, એમાં પાવર ગ્રીડ પણ એક સામેલ છે, એટલે કદાચ આજે કોઈ એવો બહુ મોટો તમને અહીંયાથી ઉછાળો જોવા નહીં મળે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે તેમને આ 3 રાજ્યોની ટ્રાન્સમિશન લાઇન માટેની એક બોલી મળી છે એ પોઝિટિવ રહેશે। બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિક પર પણ નજર રાખજો। અહીંયા આઈએફસીઆઈ પાસેથી પીએલઆઈ એસીસીને લઈને લેટર મળ્યો છે કંપનીને, ખાસ કરીને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એડવાન્સ કેમિસ્ટ્રી સેલ સ્કીમ માટેની એક મળી છે। હવે આ જે લેટર છે તે તેમને સરકાર પાસેથી મળતો દેખાયો છે, એટલે અહીંયાથી પોઝિટિવ અસર એ જશે કે જે પણ પ્રકારના બેટરી સેલ કંપની બનાવશે તેના પર તેમને સરકાર દ્વારા થોડું ઘણું અહીંયાથી પ્રોત્સાહન રૂપે રાશિ આપવામાં આવશે, એટલે આ કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે, એટલે ઓલા ઇલેક્ટ્રિક પર પણ નજર રાખજો। બીજી તરફ અડાણી વિલમાર પર ચોક્કસ નજર રાખવાની છે। જીડી ફૂડ્સને ખરીદવા માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ તેમણે કર્યા છે। વિવિધ તબક્કામાં તેઓ 100% હિસ્સો અહીંયાથી ખરીદશે। ટોપ્સ નામથી કંપની સોસેજ અને અઠાણા ઉત્પાદનો બનાવે છે, જ્યાં જીએસ ફૂડ્સ છે, અને 2023-24માં કંપનીની આવક લગભગ 386 કરોડ રહી હતી ને એબિટા 32 કરોડની આજુબાજુ હતા, એટલે ચોક્કસથી નજર રાખજો। અડાણી વિલમાર પર પણ આજે આ અધિગ્રહણને લઈને એક પોઝિટિવ સમાચાર, પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે। જોકે જેફરીઝ જો અહીંયાથી બાય કોલ આપીને 370ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે ખાસ કરીને નોર્થ ઇન્ડિયાની અંદર કેચઅપ, સોસ, પીકલ, જેમ આ બધાની અંદર આજે જીએસ ફૂડ્સ છે એ ટોપ 3 પ્લેયરમાંથી આવે છે અને આ નવી કંપની એડ કરવાથી તેમનો પોર્ટફોલિયો ખાસ કરીને માર્જિન એમના વધતા જોવા મળશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। બીજી તરફ બાયોકોન પર પણ નજર રાખજો। યુએસએફડીએ પાસેથી 2 દવાની અરજીને મંજૂરી મળી છે,
એક લેલિનડોમાઇડ અને ડેસેન્ટાનિબ દવાને મંજૂરી મળી છે. કેન્સરની સારવાર માટે અહીંયાથી આ બંને દવાઓનો ઉપયોગ થાય છે. કેન્સર અને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયાની સારવાર માટેની દવા છે, એટલે એના પર એક નજર રાખજો. યુએસ FDA પાસેથી મંજૂરી મળતી દેખાય છે, એટલે બાયોકોન માટે પણ આજે અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. બીજી તરફ GSW એનર્જી પર નજર રાખજો. એમણે NCLT થ્રુ જે KSK મહાનદી પાવર ની અધિગ્રહણની વાત કરી હતી, CCI તરફથી એક મંજૂરી આવતી દેખાય છે, એટલે ખાસ કરીને JSW એનર્જી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે તમને અહીંયાથી જોવા મળી શકે છે. આ સમાચાર તો ઘણી વખત પહેલાં આવી ગયા હતા, પરંતુ એક જે પ્રોસિજરલ વ્યૂ હોય છે તેમાં CCI પાસેથી આજે મંજૂરી મળતી અહીંયા દેખાઈ ગઈ છે. બીજી તરફ ONGC પર નજર રાખજો, કારણ કે એમણે PTC એનર્જીમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. લગભગ 925 કરોડમાં એક આ બિઝનેસ ખરીદ્યો છે તેમણે. રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં આ PTC એનર્જી કામ કરે છે, અને અત્યારે એમની પાસે લગભગ 288 મેગાવોટની કુલ ઓપરેશનલ વિન્ડ જનરેશન ક્ષમતા છે, અને વિન્ડ ફાર્મમાં 157 વિન્ડ ટર્બાઇન જનરેટર કંપની ચલાવે છે. એટલે ONGC દ્વારા અહીંયા કંપનીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે, એટલે ONGC પર પણ આજે કદાચ તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે. તો આ બધા સ્ટોક પર નજર રાખીશું, ખાસ કરીને BSE, કોફોર્જ, ગ્રાસિમ, અદાણી વિલમાર, ONGC આ બધા પર પણ આપણને એક પોઝિટિવિટી આજના દિવસમાં જોવા મળશે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં કયા શેર કે જે આજે નજર રાખવાની છે? ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, શરૂઆત હું અંબુજા સિમેન્ટથી કરીશ. આપણે હેડલાઇન્સમાં પણ આપણે આ કાઉન્ટર વિશે ડિસ્કશન કર્યું હતું કે ખાસ કરીને અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને ખાસ કરીને ઓરિયન્ટ સિમેન્ટમાં 72.8% હિસ્સાના અધિગ્રહણ માટે CCI પાસેથી અહીંયા મંજૂરી મળતી આપણને જોવા મળી રહી છે. એટલે એટલું જ નહીં, તેઓ CK બિરલા ગ્રુપ કંપની જે છે તે ઓરિયન્ટ સિમેન્ટની કંપની છે, એટલે તેની પાસેથી તેઓ આજે 72.8% હિસ્સો જે છે તેઓ ત્યાં અધિગ્રહણ કરશે, એટલે કે તેઓ ખરીદશે, અને લગભગ 8,100 કરોડ પૂરા હિસ્સાનું અધિગ્રહણ જે છે તેની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થવાની અહીંયા વાત ચાલી રહી છે, કે પૂરી ડીલ જે છે તે 8,100 કરોડની રહેશે. અને અધિગ્રહણ બાદ કંપનીની જે ક્ષમતા છે, એટલે ખાસ કરીને અંબુજા સિમેન્ટની જે ક્ષમતા જે છે તે 16.6 મિલિયન ટન પર એનમ અહીંયા એક વધારો થતો જોવા મળશે. ને એટલું જ નહીં, આ અધિગ્રહણ જે પ્રક્રિયા જે છે તે 2 તબક્કામાં પૂર્ણ થવાની વાત ચાલી રહી છે. તેના માટે કંપનીએ પરચેસ એગ્રીમેન્ટ પણ કર્યા હતા, જે 22 ઓક્ટોબરે 2024માં કંપનીએ 46.80% હિસ્સાનું તેમને અહીંયા અધિગ્રહણ કર્યું હતું, જેમાં કહી શકાય કે જે અધિગ્રહણની પ્રક્રિયા હતી તે વખતે તેમને પૂર્ણ કરી હતી, પરંતુ બાકીનો હિસ્સો જે છે તે અત્યારે હવે તેઓ ખરીદી રહ્યા છે. અને એટલું જ નહીં, હાલમાં જે વર્તમાનમાં પ્રોમોટર્સ ગ્રુપનો હિસ્સો જે છે તે 37.90% છે, જે સર્ટન પબ્લિક શેર હોલ્ડિંગ પાસે વધારાનો 8.90% હિસ્સો પણ અહીંયા સામેલ થયેલો છે. એટલે આ બંને બધું આમાં ઇન્ક્લુડેડ છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા બાદ ખાસ કરીને અંબુજા સિમેન્ટની જે ક્ષમતા વિસ્તાર થશે તેની આવક અને તેના પર પણ એક આપણને અપગ્રેડેશન જોવા મળી શકે છે. અને અંબુજા સિમેન્ટની વાત કરશું તો ભારતમાં લગભગ તેઓ 22 ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ તેમના પ્લાન્ટ છે, તે સાથે તેઓ 10 બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ અને 21 જેટલા ગ્રેનાઇટ યુનિટ્સ પણ કંપની ચલાવે છે. અને અંબુજા સિમેન્ટ માટે એક બહુ જ ખૂબ જ મોટા સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે તેઓ ઓરિયન્ટ સિમેન્ટનો ઓલમોસ્ટ બધો જ હિસ્સો તેઓ અહીંયા ખરીદી લેશે. એટલે ખાસ કરીને અંબુજા સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ આ બંને જ કાઉન્ટર્સ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે વેલ્સપન પર. વેલ્સપન માટે અહીંયા બીડર તરીકે તે કંપનીને નિયુક્ત કરવામાં આવ્યા છે, કે ભેલ અને ત્રિચી દ્વારા તેઓ 331.87 કરોડના પ્રોજેક્ટ્સ માટે કંપની બીડર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટની સિરીઝ જે છે તેના માટે કંપનીને અહીંયા એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે આ પૂરા પ્રોજેક્ટ માટે. અને કંપની જે ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ સિમલેસ અને બોઇલ ટ્યુબ્સને 4,050 ટન આ સુપર ક્રિટિકલ થર્મલ પાવર જે છે તે સપ્લાય કરશે. આના માટે L1 બીડર તરીકે અત્યારે આપને વેલ્સપનને નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું વાલચંદ નગર પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની જે છે તે AI-સિટી ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીમાં લગભગ 60.3% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. અને તેઓ UGVમાં R&D અને મેન્યુફેક્ચરિંગ કરે છે આ કંપની, એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું અપોલો હોસ્પિટલ્સ માટે. અહીંયા રોકાણ વધારવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની જે છે તે હોસ્પિટલ જે તે હૈદરાબાદમાં તેઓ
તેઓ ખાસ કરીને કેન્સર જે સેન્ટર છે તેઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને તે યોજના હેઠળ તેઓ 250 કરોડનું અહીંયા રોકાણ કરશે, એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું વર્નોવામાં ખાસ કરીને કંપનીને 3 મોટા ઓર્ડર્સ મળ્યા છે. તેને પાવર ગ્રીડ કંપની પાસેથી 500 કરોડના અહીંયા ઓર્ડર્સ આપણને મળતા જોવા મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ ગઈકાલે પણ જોયું કે સારા બાઉન્સ બેક સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું અને આજે એક પોઝિટિવ સમાચાર સાથે ફરી આપણને આ જોવા મળ્યું છે. એટલે જોવાનું રહેશે કે બજાર અહીંયા કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું ફોર્સ મોટર્સ પર. અહીંયા ફેબ્રુઆરીના ઓટો વેચાણના નંબર્સ આવતા જોવા મળ્યા છે. કંપનીનું કુલ વેચાણ જે છે તે લગભગ 46.3% અહીંયા વધતું જોવા મળ્યું છે અને 3600 યુનિટ્સ પર આપણને વાર્ષિક ધોરણે નંબર્સ આવતું જોવા મળ્યો છે. એટલે ફોર્સ મોટર માટે પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું RHI માઇગ્રેન સાઇટ પર. અહીંયા શેર 25 એગ્રીમેન્ટ કર્યા છે કંપનીએ. ખાસ કરીને તેમને અસ્વથ ટેકનોલોજીસ સાથે તેમને એગ્રીમેન્ટ કર્યા છે અને 100% શેર હોલ્ડિંગ્સના અધિગ્રહણ માટે અને આ પ્રક્રિયા તેમને જે પરચેસ એગ્રીમેન્ટ તેમને કર્યા છે અને પૂરી જે અધિગ્રહણની પ્રક્રિયા માટે તેઓ 14 કરોડનું તેઓ રોકાણ કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં છે. ત્યારબાદ નજર કરી લઈએ અવંતી ફીડ્સ પર. ગઈકાલે પણ આ કાઉન્ટર ખૂબ જ ફોકસમાં હતું. સારી એવી આપણને એક મુવમેન્ટ જોવા મળી હતી. તેનું મેઇન કારણ હતું કે કંપનીમાં બ્લોક ડીલ થઈ હતી અને ફંડ દ્વારા આમાં ફંડ એક્શન પણ થતી જોવા મળી હતી કે થાઈ યુનિયન એશિયા ઇન્વેસ્ટમેન્ટે અહીંયા 59.7 લાખ શેર્સ તેમને અહીંયા વેચ્યા હતા ગઈકાલે અને 728 પ્રતિ શેરના ભાવ પર આ ડીલ થઈ હતી. પરંતુ સામે IIFL ફેસિલિટીઝ સર્વિસે અહીંયા શેર્સ પરચેસ કર્યા છે. પરંતુ આ જે ડીલ થઈ છે મતલબ કે જે હિસ્સો જે વેચાયો છે ત્યારબાદ થાઈ યુનિયન એશિયન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગનો હિસ્સો જે છે તે આપણને ઘટતો જોવા મળ્યો છે. જે 8.87% હતો જે હવે ઘટીને 4.37% થયો છે. અને એટલું પણ જણાવી દઉં કે કંપનીની થાઈ યુનિયન સાઇટ સાથે કંપનીના જેવી પણ થયેલા છે. એટલે ખાસ કરીને અવંતી ફીડ્સ કાઉન્ટર આજે આ કારણસર આપણને એક્શનમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરીએ RVNL પર. કંપનીને LOI મળ્યો છે અને કંપનીને ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે. તેમને હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસેથી 729.8 કરોડના પ્રોજેક્ટ્સ માટે કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે. હવે RVNLનું કાઉન્ટરમાં આજે ફોકસમાં રહેશે. ચાની નો ડાઉટ અમારું લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે પરંતુ સિમેન્ટ સેક્ટર મને લાગે છે જે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો આ બધી કંપનીઓ